નમસ્કાર ખેડૂત મિત્રો, હું અનિકેત પંડ્યા બાગવાલા એગ્રો એન્ડ બાયોટેક્સમાંથી તમારું સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છીએ પાદરી ગોહિલ ગામે અને આપ જોઈ રહ્યા છો મરચીનો પ્લોટ. હવે લગભગ 15 દિવસ 20 દિવસ પહેલાં આમાં ખોરાકનો ઉપયોગ, એગ્રો એન્ડ બાયોટેક્સનો ખોરાક ઉપયોગ કરવામાં આવેલો છે. તમે જે જોઈ રહ્યા છો એમાં ઉપયોગ નથી થયો અને આ સાઈડમાં જે ખેડૂત ઊભા છે ત્યાં ઉપયોગ થયેલો છે. જો કે આ બીજી વિઝિટ છે. પહેલી વિઝિટમાં અમે મૂળિયાનો વિકાસ અને અવસ્થા જોઈ ગયેલી છીએ. છતાં આપણે ખેડૂતને પૂછીએ કે ભાઈ આના અડધા ફડધામાં ઉપયોગ કર્યા પછી એમને કેટલું વેરિએશન દેખાય છે. જો કે તમે જુઓ છો કે પાન એકદમ ખુલ્લા છે. જો કે બધે ખુલ્લા જ છે, પણ આમાં પાનની સંખ્યા જાજી, ડાળીની સંખ્યા જાજી અને છોડવો હાઇટમાં દેખાય છે. એની વેરિએશનમાં આગળની સાઈડમાં ફૂલોની સંખ્યા ઘણી બધી ઓછી દેખાય છે. તો કેમ છો મિત્ર? મજામાં? હા, મજામાં. હવે ઝાલા સાહેબ આપણી સાથે છે. ઝાલા સાહેબ, રિવ્યૂ કહો કે ભાઈ કઈ રીતે ઉપયોગ કરેલો છે ને શું વેરિએશન દેખાય છે? નમસ્કાર વિપુલભાઈ. હા, નમસ્કાર સાહેબ. કેમ છો? મજામાં. આજે મરચીનો પાક આપ જોઈ રહ્યા છો. આમ તો અનિકેતભાઈ તમે જુઓ ને તો અહીંથી આ 2 લાઈન છોડીને પછી જુઓ તો એનો ગ્રોથ એકદમ નાનો છે. બરાબર. અહીંથી આ જે ઓલો છોડ જે જુવારનો દેખાય છે જી, એની ત્યાંથી પછી આ બાજુનો જે પ્લોટ છે એનો ગ્રોથ સારો છે. એ ત્યાં સુધી એ આપણો આ જે મેન ખોરાક છે હા, એ આપેલું છે. બરાબર. તો આ ખોરાકને કારણે એનો ગ્રોથ વધારે સારો થયો છે. બરાબર. પાનની પહોળાઈ તમે જુઓ તો બહુ સારી છે. કારણ કે પાનની પહોળાઈ જેટલી વધારે, કારણ કે આપણે બધા ખબર છે કે છોડનું રસોડું છે પાન છે. અને પાન જેટલું સારું, મતલબ પાન પહોળું છે તો નીચે એના મૂળે બરાબર હશે તો જ પાન પહોળું થાય. તો પાનની પહોળાઈ છે, ડાળીની સંખ્યા છે. હવે ડાળીની અંદર તમે ખાસ બીજું જુઓ ને તો 2 ડાળી વચ્ચેનું જે અંતર છે એ પણ ખૂબ ઓછું છે, જે વધારે ઉત્પાદન માટે જરૂરી છે. બરાબર. બીજું આમાં તમે ફૂલમાં જુઓ તો પુષ્કળ પ્રમાણમાં ફૂલ દેખાઈ રહ્યા છે. બરાબર. અત્યારે તમને ખબર છે કે અત્યારે આપણા ડિસેમ્બર મહિનામાં જીવી રહ્યા છે ને જબરજસ્ત ઠંડી પડી રહી છે. તો એ સમયમાં પણ મરચીમાં ફૂલ સારા અને મરચીનો ગ્રોથ સારો દેખાય. એમાં મહત્ત્વનું જે પરિબળ છે એ ખોરાક છે. આ ખોરાકમાં શું છે ને એ તો અનિકેતભાઈને ખબર છે, પણ એનું કામ કેવું થી એ વિપુલભાઈને ખબર છે. કામ આનું બહુ સરસ છે. 50% ફેર છે. ઓલી મરચીમાં ને આ મરચીમાં 50%નો ફેર છે, ડિફરન્સ છે. બરાબર. એટલે આ પાવાથી બહુ ક્રોધ વધ્યો છે. સાપા પણ બહુ છે, ફૂલડા ઝાઝા છે, ડાળી નાની છે અને પહોળાઈ પણ સરસ છે. કેનોપી વધારે છે. તો ઘણા બધા ફાયદા આપ ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો. તો વિશેષ ખોરાક વિશે અનિકેતભાઈ બોલશે તો વધારે સારું. જી સાહેબ. હવે ખેડૂતોને એટલી ભલામણ કે આપણે હાલના સમયમાં ઘણા બધા સિન્થેટિક ફર્ટિલાઇઝરો અને કેન બધી પ્રવાહીઓ વાપરી રહ્યા છીએ જમીનમાં જો બળ નહીં હોય તો એ સિન્થેટિક ફર્ટિલાઇઝર હોય કે બાયોલોજિકલ હોય, છોડ સુધી આસાનીથી પહોંચી નહીં શકે. પહોંચશે તો માત્રામાં નહીં પહોંચે. ખોરાકનું કામ એટલું છે કે જમીનજન્ય જેટલા ખોરાક અંદર પડ્યા છે પાક માટેના અથવા તમે આપેલા ખાતરો એને લભ્ય કરી અને સુપાચ્ય રીતે છોડને આપે છે. બીજું કે જમીનમાં બેક્ટેરિયલ ગ્રોથ અને માઇક્રોબ્સનો વધારો કરે છે. એટલે જમીનમાં જે કહેવાય ને કે ભાઈ જમીનમાં પણ જીવન છે, એ જીવનને જાળવી રાખવાનું કામ કરે છે. તો ખેડૂતને આપણે એક છેલ્લી વાર પૂછી લઈએ કે ભાઈ વાપરવા જેવું તો ખરું ને? વાપરવા જેવું ખરું. બરાબર. હવે આના બીજા ખેડૂત મિત્રોની માહિતી માટે કહી દઉં કે ભાઈ આ વસ્તુ વાપરવા જેવી. આપણે ઘણી જગ્યાએ હ્યુમિક નાખીએ છીએ અને 500-700 રૂપિયાના વસ્તુ બધી વાપરી લઈએ છીએ. જોઈએ એવા રિઝલ્ટ મળે છે, નથી મળતા. આ વસ્તુનો ભાવ માત્ર 250 રૂપિયા છે. એટલે તમે 1 વીઘે નાખો તોય ખર્ચો નથી. અને કાયદેસર કંપનીનું માપ તો એવું છે કે દરેક પિયતે જો નાખતો હોય કોઈ ખેડૂત તો એને 2.5 વીઘે 1 બોટલની જરૂર પડે છે. એટલે ઇકોનોમિકલ, ફાઇનાન્શિયલ રીતે સસ્તી થાય ખેતી અને આપણને આપણા જમીનમાં અને પાકમાં ફાયદો થાય એ રીતે કંપનીએ બહુ ઓછા અથવા નહીં નફા નહીં નુકસાનમાં વેપારીઓ પણ સહયોગ કરી રહ્યા છે. એટલે દરેક ખેડૂતને એવી ભલામણ રહે કે ભાઈ એકાદી વાર 2 વાર કોઈ એક પ્લોટમાં વાપરીને ટ્રાયલ લો કે ભાઈ આનાથી શું આપણને ફાયદો થાય છે. આશા કરીએ છીએ કે આ વિડીયો તમને ઉપયોગી થશે. ધન્યવાદ.